આમાં 350 કિલો ચણાનો લોટ વાપરવાનો છે. બાપા ઉપર કેટલો? બાપા ઉપર વિશ્વાસ, બાપાની દયા, એ બધું અમારું હોય એનું. તો મિત્રો પેલા તો બધાને જય બાપા સીતારામ. મિત્રો હાલ આપણને ખબર જ છે કે કાલે તારીખ 29/7/2026 ના રોજ બગદાણા ખાતે સરસ મજાની ગુરુ પૂનમ નું ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે એમ કહી શકાય કે ચાલીને રસ્તેથી કેટલા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ છે એ બાપાના દર્શનાર્થે જતા હોય, પૂનમ ભરવા માટે જતા હોય, તો એ લોકોની સેવા કરવા માટે નિસ્વાર્થ રૂપે રસ્તાની અંદર ઘણા લોકો સરસ મજાની સેવા આપી રહ્યા છે. તો હાલ આપણે ઠાઠસ ગામ ની અંદર છે કે હજી અહીંયાથી બગદાણા લગભગ 15 કિલોમીટર આસપાસ દૂર છે. તો અહીંયા સરસ મજાનો મુંબઈ કચ્છ વાગડ બાપા સીતારામ નો એક સરસ મજાનો સેવા કેમ્પ છે કે જ્યાં સરસ મજાનો હાલ લોકો માટે ગરમા ગરમ ભજીયા અને નાસ્તાની જોરદાર વ્યવસ્થા કરેલી છે. અને કેટલા લોકો છે એ અવિરત નિસ્વાર્થ રૂપે સેવા આપી રહ્યા છે. તો આવો સરસ મજાનો સેવા કેમ્પ છે, એની મુલાકાત કરીએ. સેવા કેમ્પ છે તેની તમને વિઝિટ કરાવીએ. તો મિત્રો હાલ તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો બાપા સીતારામ નો કચ્છ મુંબઈ વાગડ નો જે કેમ્પ છે તેની અંદર એમ કહી શકાય કે અત્યારે લગભગ 20 થી 25,000 લોકો ગરમા ગરમ ભજીયાની સેવા, ગરમા ગરમ ભજીયાનો પ્રસાદ લઈ રહ્યા. તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડ ની અંદર એકદમ મોટી લાઈન લાગી ચુકી છે ભજીયાનો પ્રસાદ લેવા માટે થઈ. અને ભાઈ આવું તો એમ કહી શકાય કે 3 દિવસ સુધી સતત અવિરત ચાલવાનું છે. તો ચાલો અંદર જે પ્રસાદી છે એમાં પણ આપણે નજર કરી લઈએ. મિત્રો અહીંયાથી તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો જે લોકો પ્રસાદ વિતરણ કરી રહ્યા છે એની અંદર આપણે નજર કરીશું. 1 2 3 4 5 6 7 8 20 થી 25 લોકો તો માત્ર પ્રસાદ વિતરણ કરી રહ્યા છે. ત્યાંથી આપણને આઈડિયા આવી જાય કે કેટલા લોકો અહીંયા પ્રસાદ લેતા હશે. ને ભાઈ ખરેખર આપણી પાસે કોઈ શબ્દો નથી, કેમ કે અત્યારે આ જમાનાની અંદર આવી સેવા કરવી ને ખરેખર બહુ ઓછા લોકો હોય છે આ દુનિયાની અંદર. પણ ખરેખર તમે જોઈ શકો છો સરસ મજાનું એમ કહી શકાય કે અહીંયા માહોલ, એમ કહી શકાય કે બાપા સીતારામના પટાંગણ ની અંદર માહોલ ઉભો થયો છે. તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં લોકો છે એ પ્રસાદ લઈ રહ્યા છે. તો હાલ મિત્રો જે સરસ મજાની બાપા સીતારામ જે ગ્રુપ છે એના દ્વારા પ્રસાદી વિતરણ થઈ રહી છે સંતો ભક્તોને. તેનું રસોડું ક્યાં ચાલે છે ને કેવી રીતના ચાલે છે તમે જુઓ મારા બેકગ્રાઉન્ડની અંદર. 1 2 3 ને 4 જેટલા બકડિયા છે એકદમ લાઈવ ચાલુ છે ભજીયાના. ને 4 બકડિયામાં એમ કહી શકાય કે અલગ અલગ ભજીયા બની રહ્યા છે. તમે જોઈ શકો છો એક બાજુ બટેટાવાળા બની રહ્યા છે, એક બાજુ આખા મરચાંના ભજીયા, એક બાજુ સાદા ભજીયા, એમ કરીને 4 પ્રકારના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. અને ભાઈ ખરેખર અદ્ભુત, મેં તમને જેમ વાત કરી એમ કે 3 દિવસથી સતત ભજીયા ખવડાવવામાં આવે એ પણ એકદમ ગરમા ગરમ. ને ભાઈ મસાલો પણ મોટી માત્રામાં ભાઈએ વાત કરી એમ કે મસાલો તૈયાર થઈ ચૂક્યો છે. તો ચાલો હજી પણ આગળ જે કંઈ નવું છે તમને બતાવવાની કોશિશ કરું. વાગડ સરસ મજાનો સેવા કેમ્પ છે, ચાલો તેની વ્યવસ્થા છે એ પણ અંદર તમને બતાવીએ. મિત્રો આ ગ્રુપ વાળા લોકો ભજીયાની તો અવિરત સેવા કરી જ રહ્યા છે, પણ એની સાથે સાથે એમ કહી શકાય કે તમે જોઈ શકો છો એકદમ ગરમા ગરમ ચા અને ગરમા ગરમ ભજીયા તો છે જ, સાથે સાથે ચા અને પાણીની પણ સરસ મજાની વ્યવસ્થા છે. ને ભાઈ ખરેખર આ લોકોએ બધી જ રીતની વ્યવસ્થાનું ધ્યાન રાખ્યું છે. રોડનો કાંઠો છે એટલે ટ્રાફિક ન થાય, ઇસ્યુ ન થાય, કોઈ પણ વાહન વાળા લોકો છે એને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે થઈ અને આ ગ્રુપના લોકો દ્વારા સરસ મજાની વ્યવસ્થા આપી રહ્યા. તમે જોઈ શકો સરસ મજાની ટ્રાફિક અને એને પણ કંટ્રોલ કરી રહ્યા છે લોકો. તો ભાઈ ખરેખર આ ગ્રુપ માટે એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. તો હાલ મિત્રો અહીંયા ઠાઠસ ની અંદર બાપા સીતારામ જે કેમ્પ ચાલી રહ્યો છે એના વિશે આપણી સાથે એક ભાઈ જોડાયા છે જે આપણે થોડીક માહિતી આપશે. બાપા સીતારામ. બાપા સીતારામ, મારું નામ કિશોરભાઈ રબારી છે. આ અમારો જે સેવાનો કેમ્પ છે બાપા સીતારામ મુંબઈ કચ્છ વાગડ ગ્રુપ
આ ગામના લોકો છે અને આ મુંબઈથી જે ભાઈઓ આપે છે અને અમે લોકો ગામના બધા સહકાર આપીએ છીએ અમારું ગ્રુપ. અને 11 વર્ષથી આપણો આ કેમ્પ કાર્યરત છે. 11 વર્ષ આમાં 350 કિલો ચણાનો લોટ વાપરવાનો છે અને બધું પેક કરો ને તો 1 ટન મતલબમાં 1000 કિલો જે આખો મસાલો છે એ બધો તૈયાર કરી અને આપણે સેવામાં વિરત આપવાનો છે. એટલે કેટલા દિવસથી હવે ચાલુ હોય? અમારે આ કાલનો ચાલુ છે ને હજી કાલનો દિવસ રહેશે એટલે 3 દિવસનો કાર્યક્રમ. 3 દિવસ 3 દિવસનો કાર્યક્રમ. 24 કલાક ચાલુ. 24 કલાક અવિરત. ભજીયા બધી પ્રકારના છે, એક પ્રકારના ભજીયા એમ નહીં, મરચાના, બટેટાના, મિક્સ ભજીયા અને ચાના પ્રસાદ સાથે છે. અને અમારા ભાઈ છે જે કચ્છ વાગડ ગ્રુપમાંથી જીગરભાઈ એ ત્યાં મુંબઈથી આવે છે. અમે ગામના બધા મિત્રો એમને સહાય કરીએ છીએ. એમને અત્યારે તમે કીધું કે મુંબઈથી સેવા આપવા માટે આવે છે, તો ગામ લોકો તમારા અત્યારે કેટલાક લોકો સેવામાં છે? અમે બધા છે ને 50 થી 100 માણસ. ભાઈએ ખૂબ સરસ વાત કરી કે ભાઈ નિસ્વાર્થપણે નિસ્વાર્થપણે એમ કહી શકાય કે લોકોની સેવા કરવા માટે થઈ અને 500 થી વધારે લોકો છે એ 3 દિવસથી સતત સેવા આપી રહ્યા છે. તો ચાલો સરસ મજાનો સેવા કેમ છે એની મુલાકાત કરીએ. 11 વર્ષ છે હા આપણું 11 વર્ષથી સતત. 11 વર્ષ છે. વાહ ભાઈ વાહ. એટલે ખાસ મારે તમને એક પ્રશ્ન કરવો છે કે 11 વર્ષથી તમે આ સેવા કેમ કરો છો? અત્યારે કહેવાય કે કોઈ પાસે 1 મિનિટનો ટાઈમ નથી, એ છતાં બાપાની જે સેવા કરો છો તો તમને તમારા કામ પ્રત્યે કેટલો વિશ્વાસ ને બાપા ઉપર કેટલો બાપા ઉપર વિશ્વાસ, બાપાની દયા, એ બધું અમારું હોય એનું. બાપાનો જ વિશ્વાસ, જે કાંઈ થાય બાપાની દયા, બાપાની દયા.